31 આવે છે એવા અમુક ગાંડા સુર થઈને હોટલું આપણને કઈ વાંધો નથી, એના પૈસે ભલે મજા કરે, પણ હાવ માણસના પેટના નથી રહેતા અમુક તો. મને ઈ વાંધો છે હાવ. તમે વાત, હું તો માતાઓ બહેનો પગે લાગીને તો બે હારા જૂના ગીત, બે લોકગીતો, બે વાર્તાઓ તમારા બાળકોને કરતા રહેજો. અનુપમા ઓછી જોવાય કઈ વાંધો નહીં, જરાય દુખી નથી ભલા માણસ. હા, એ તો ત્યાં મોજું કરે છે હાવ. અને વધારે થાય માફ કરજો, પણ મારે રહેવાય નહીં એટલે કહું. આ ફિલ્મો અને બોલીવુડ કોકો ફિલ્મ હારા ગણાય છે, નથી એવું નહીં, પણ અમુક વધારે પડતા. અને સિરિયલો જે આપણો ભૂંડિયો વાળ્યો છે, હા હા, સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા. માફ કરજો પણ નથી રહેવાતું એટલે કહું છું. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, કોના ઓરડામાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય. હા 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 હા, અરે હાવ આમ કરવાનું તમારે. અને કોકનું હાવ ભૂંડું કરવા જ બધું હોય, બીજી વાત જ નહીં. હાવ યાર કોણ આમાં ક્યાં જાશું? એમાંથી અમે તો હામા પાવને આ મસાલું લીધી છે કે નબળા પાસે બેહતા નહીં, નબળા ગીતો સાંભળતા નહીં, નબળી અમારાથી થાય એટલું તો અમે કરીએ. ઘણા ક્યાંક તમે પૈસા લ્યો, મેં કીધું પૈસા લઈ પણ માલ તો હાથો આપી છે યાર. અટાણે તો ડુપ્લિકેટ મામલેદાર નીકળે, ક્યાંક ડુપ્લિકેટ કોર્ટ નીકળે આખી, ક્યાંક સાહેબ ડુપ્લિકેટ, ક્યાંક પોલીસ ડુપ્લિકેટ નીકળે, ઘી ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, ટોલનાકા ડુપ્લિકેટ, કેટલું ડુપ્લિકેટ. એમાં અમે માલ તો હાસો આપી છે. વાતો તો આપણી સંસ્કાર ને સંસ્કૃતિની કરી છે ભલા માણસ. આ મોટી વાત છે. બાકી અમે કૂદકા મારી ડબલ રૂપિયા આપે પણ આપણાથી થાય નહીં. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. એ તો જે થતું હોય થાય, બાકી એમને નથી થતું રાઠોડ સાહેબ. એટલા માટે હા, એટલે હું તમને આ વાત કહું છું કે તમારા બાળકોને બે વાર્તાઓ સમજાવજો, પાસે બેહારજો જરા. અને હું તો 18 વર્ષની દીકરી, 15 વર્ષની, 12 વર્ષની દીકરીઓને કહું, તમારી ઘરે કે તમારી આજુબાજુમાં કે વૃદ્ધ ડોસી કોઈ હોય ને તો એની પાસે બેસજો, ખાલી 15 મિનિટ મોબાઈલ સેટો મૂકી. 70-80 વર્ષના ડોહી હોય તો, અને એને કહેજો ખાલી તમારા જીવનની જૂની વાતો કરો. આગળ જતા એવો પ્રોબ્લેમ આવશે, યુનિવર્સિટીનું જ્ઞાન બહાર નહીં કાઢે, એ વૃદ્ધ ડોહીની કીધેલી વાત તમને બહાર કાઢશે પ્રોબ્લેમમાંથી ભલા માણસ. એ જીવતરનું ઘડતર કરે છે, જીવન કેમ જીવાય એના માટેની આ બધી વાતો છે. બાકી તો જેને નાચ મોરડા કાઢી નાખ્યા એને કાંઈ લાગુ જ નથી પડતું, ભ્રુમ ભ્રુમ કરતું નિહરી જવું, ગમે એને નડવા સિવાય ધંધો નહીં, એની ક્યાં વાત છે. પણ આપણે કોઈ ધર્મની ઓલી નથી ભલે, પણ આ દેશ સાંટાનો નથી, સંતોનો છે, એટલું યાદ રાખવું જોઈએ આપણે. હા, આ તો હનુમાનનો દેશ છે ભલા માણસ. હા, લાલ ટોપી વાળા સાંતાનો નથી. આપણે એને માન આપી છે, આપણે કોઈને અપમાન કરવાનું આપણે આપણી ભારતીય પરંપરાએ શીખાડ્યું જ નથી. પણ આપણે તો આ હનુમાનનું ગીત ગાયું એટલે યાદ આવે સાહેબ. લંકાના રણાંગણમાં પરાત્પર બ્રહ્મ, અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રામની આંખમાંથી આહુડા ઉલળી ઉલળી ટપાક 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 લક્ષ્મણની જટામાં પડતા હતા. અને એ વખતે જાંબુવનજીએ કીધું કે હે હનુમાન, તું જીવતો હોય અને રામને રોવું પડે. પાસે આવીને કીધું પ્રભુ કેમ રોવો છો? કે શું કરું, લક્ષ્મણ ઉભો નહીં થાય. કેમ? તો કે હિમાલયમાં સંજીવની મળે છે નહીં, સૂરજ ઉગે એની પહેલા આવી જાય તો લક્ષ્મણ ઉભો થાય. ક્યાં હિમાલય, ક્યાં લંકા? એ હનુમાન, હવે મારો લક્ષ્મણ ઉભો, મારો લખન ઉભો નહીં થાય. હે જોજો આ હનુમાન ક્યાં છે ઔષધિ કે હિમાલયમાં ની એ સૂરજ ઉગે એની પહેલા. કે તો પ્રભુ સાંભળી લે, એકવાર હુકમ દે. તમારા હુકમ વગર મારા ડગલું ન ભળાય. યુવાન ધન સાંભળી લેજો. આપણા વડીલો હોય ને, આપણામાં ગમે એવી તાકાત હોય પણ ઈ બોલવા માંડે ત્યાં આપણે બંધ થઈ જવું જોઈએ. આ શીખવે છે, આપણી રામાયણ શીખવે છે, મહાભારત શીખવે છે. કીધું કે પ્રભુ થઈ જાય. હે હનુમાન, હિમાલયમાંથી સૂરજ ઉગે એની પહેલા સંજીવની આવી જાય? હનુમાન કે આવી જાય. આવી જાય એટલું નહીં પ્રભુ સાંભળો, તમે જો કહેતા હો તો, મારો રામ જો કહેતો હોય તો કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહત જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહત सकल बल जोर सब दैतन को मारू. हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समय दक्षिण से उत्तर धरूं. एक बार मारो राम कही दे हनुमान तू जा, आखी लंका ने मूळिया होती उखेड़ी तमारा चरण में ठपकारी दो. अंजनी नो जायो हनुमान. हनुमान ना आपणे सही, ई हनुमान आपणो बाप छे, शांता नहीं. એટલે ગાંડા તુર નો થઈ જતા. અહીંયા તો બધા જો આવે અને બધા નહીં, આપણે એને માન આપીએ એનો વાંધો નહીં, પણ એ વાત છે આ. એટલે કે છે જો કેસરી કે લાલ મેરા છોટા सा ये
પછી દ્વારકા વાળું ગીત મારે લેવું છે, પણ સાંભળજો સાહેબ. હા, અહીંયા 18 વરણ બેઠા છે. પ્રજાપતિ દરેક જ્ઞાતિયારે જોડાયેલો છે. જૂના જમાનામાં એક ગામથી બીજે ગામ કોઈ હાલીને જતું હોય, સાંજ પડી જાય ને ગામમાં, તો એમ પૂછે કે ભગતનું ઘર છે? ભગતનું એટલે પ્રજાપતિનું. ભગતનું ઘર ક્યાં છે? અને ભગતનું ઘર કે કોઈ આંગળી સિંધાડે એટલે ત્યાં રોટલો મળી જાય ને હુવાનો મળી જાય ને ઓટલો મળી જાય. ભલા માણસ ઠાકર 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 થતું હોય. શું ભારતીય પરંપરા છે! આ પરંપરાને પકડી રાખજો. વિજ્ઞાન ખૂબ અપનાવજો, ખૂબ ભણશો, એનું કાંઈ વાંધો નથી, એ તો સારી વાત. પણ તાજા સુધરી જાય એનો વાંધો છે. સીધે સીધામાં હામાં બોલ્યું ભાષાઓ ફરી જાય. અમુકને લગ્ન થાય ને તો હાહારાની અણહાર મંડે આવવા. બોલો, એવા જોયા છો? વાતું જવા દો તમે. હા હા હા, ખેર એ બાજુ નથી જવું આપણે બહુ. હમણાં એક જણો ફોરેન ગયો ને, વિઝા મળી ગયા 5-6 મહિનાના, તો 6 મહિના રોકાઈને પાછો આવ્યો ને એરપોર્ટમાં ઉતર્યો, બહાર નીકળીને આમ ધૂળ જેવું કંઈક લઈને ઊંઘીને કે અરે ગુજરાતની માટીની સુગંધ વહી ગઈ. એમાં એક બાપા આપણા મજબૂત ગામડાના હાલ્યા જતા પાસે એનો મગજ ગયો કે ગુજરાતની માટીની સુગંધ વહી ગઈ. એમ કે આ ફોરેન જઈ આવ્યું થોડાક દી પહેલા, 6 મહિના જઈ આવ્યું તાં પાસે આવીને એક નાખી અહીંયા તળ દઈને 3 તો ઘૂમરી ખાધી. પછી પડ્યો ને પડછી જોતો તો કઈ સાઈડ ઉગમણું કઈ બાજુ આથમણું એમ જોયું પેલા. અને પછી કીધું બાપા મને માર્યો કાંઈ? કે તું શું કહેતો હતો હમણાં? કે માટીની સુગંધ બગડી ગઈ છે ગુજરાતની માટીની, એમ કહેતો હતો. કે તે જે હું ગયું ને એ હુકલ પોદળો છે, માટી નથી બગડી ગઈ, તું બગડી ગયો છો. તાજે તાજો સુધરી ગયો છો ખોખા. હા, પણ એટલે મને ભક્તિનો થોડો માહોલ છે, કથા છે એટલે રીએ, એટલા માટે હું આ પ્રસંગ કહું, સાંભળજો. 7 વર્ષનો બાળક, આગળ વાત આવશે એટલે નામ તમને ખ્યાલ આવી જાય. રાજકુમાર છે, આજુબાજુમાં સિપાહીઓ છે. ધીમો 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 વયો જાય છે રાતમાં, અંધારી રાત છે. રાજકુમાર 7 વર્ષનો, આજુબાજુમાં સિપાહીઓ, પોતાના એ વખતના પોલીસ વાળા, અટાણના આપણે પોલીસ કહીએ છીએ ને, એવા સિપાહીઓ હાલ્યા જાય. રાજકુમાર વચ્ચે હાલ્યો જાય અને જ્યાં કાન માંડે ત્યાં એક જ સમરણ ચાલુ છે. હરણાકંસ 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 હરણાકંસ. જે ઝૂંપડામાં કાન માંડે એનું જ સમરણ ચાલુ, ક્યાંય બીજું કોઈ સમરણ નહીં. ભગવાન માતાજી કાંઈ નહીં. હરણાકંસ, જય હો હરણાકંસ, જય હો હરણાકંસ, જય હો હરણાકંસ. એમાં ઓચિંતાની એક ઝૂંપડાના એક ઘરના વાહેથી નીકળે ને તો અવાજ આવતો તો નારાયણ નારાયણ નારાયણ. નામ 7 વર્ષના રાજકુમારે સિપાહીઓની સામે જોયું. સિપાહીઓ ધ્રુજવા માંડ્યા, કારણ કે રાજકુમાર હતો. સિપાહીઓ ધ્રુજવા માંડ્યા કે તપાસ કરો કોણ છે, મારા બાપ સિવાય બીજાનું નામ કેમ લેવાય? કોનું સ્મરણ કરે છે આ? રણાકંસ રણાકંસ જપો, જય હો રણાકંસ કરો. આ કોનું નામ છે? કોનું નામ લે છે? હળી કાઢીને 2 સિપાહી ગયા એવા પાછા આવ્યા. માફ કરજો રાજકુમાર, કેમ? કોનું કિસકા ઘર હે? કે કુંભકાર, કુંભારનું ઘર છે, પ્રજાપતિનું ઘર છે. હાલો મારી યારે. એ રાજકુમારે આવ્યો ને સિપાહીઓ આવ્યા, ન્યાવીનું ભાર્યા, એક હાથમાં બેરખો અને નિર્મળતા આંખમાં ઈ એનું આંગણું, ઈ બધા ઠીકરાના વાસણો પડ્યા છે અને સામે દહક ઉતાહણીઓ હોળિયું ખડકી હોય નિભાડો હળગી રહ્યો છે. એટલે રાજકુમારે એટલે કે પ્રહલાદે એ બાઈને પૂછ્યું, કોણ છો તમે? કુંભાર છે. તમારું નામ? શ્રીબાઈ. કોનું નામ લ્યો છો? ભગવાનનું. ભગવાન કોણ? નારાયણ. નારાયણ કોણ? અખિલ બ્રહ્માંડનો માલિક. કે અખિલ બ્રહ્માંડનો માલિક એટલે કે બધું સંચાલન કરવા વાળો જગતનું, એનું નામ લઉં છું. કે જગતનું સંચાલન તો મારો બાપ કરે છે. હે? કે જગતનું સંચાલન તો મારો બાપ હરણાકંસ કરે છે, કે એનું જ નામ લઉં છું. ક્યાં તારા બાપ સિવાય કોઈનું નામ લેવાય એમ છે અહીંયા? પણ આજે આનું નામ લેવું પડે એમ હતું નારાયણનું. કેમ? કે જો ઓલી જળ 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 અગ્નિના ભડકા બળે ને નિભાડો, કે આ એની અંદર વચ્ચે માટલું છે, એમાં બિલાડી જો રાડ્યું નાખે, કે બિલાડી જો રાડ્યું નાખે ખૂણામાં, કે આ એના 3 બચ્ચા વચ્ચે માટલું છે, એમાં રહી ગયા છે, એને બચાવવાના છે ને, એટલે હું ભગવાનનું નામ લઉં છું, નારાયણનું. નકર તો હું તારા બાપનું જ નામ લેતી હતી. કે તમે જેનું નામ લ્યો છો એના નામથી બચી જાય ખરું? કે તો જોઈ લ્યો કે એના નામથી આ અગ્નિમાં બચલા બચી જાય કે બચી જાય. આમ ઈશારત થઈ. પોલીસ વાળા હતા એના સામે પેરો લગાડી દો. પ્રહલાદે એટલું જ કીધું, નિભાડો ઠરી જાય આજે કાલે પરમ દિવસે, ત્યાં સુધી ફરતા પેરો રાખવાનો, કોઈ નિભાડા નજીક ન જવું જોઈએ.
ઠરી જાય જ્યારે નિભાળોને ઉખેડવાનો થાય ત્યારે મને બોલાવજો. આટલું કહીને પ્રહલાદ વયો ગયો. જ્યારે નિભાળો ઠરી ગયો, નિભાળો કાઢવાનો વખત આવ્યો ત્યારે પોલીસ એની જે સિપાહીઓ હતા એને બોલાવ્યો. પ્રહલાદ આવ્યો, રાજકુમાર આવીને ઉભો રહ્યો ને કીધું કે લ્યો કાઢો. તમે કહેતા હતા ને તમે જેનું નામ લ્યો છો નારાયણનું, એના નામથી બચલા બચી જાય એવું કોઈ દી બને? કે તો જો ધીરે 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 એક પછી એક માટલા નીકળવા મંડાણા અને એમાં વચલું માટલું હતું એને આમ પકડી અને શ્રીબાઈ આમ રાખ અધર કરીને આમ કર્યું તો ધર્મની વેદની જેમ રૂચાઓ નીકળતી હોય, ધર્મની ધજાઓ ફડાકા મારતી એમ મિયાવ મિયાવ કરતા ત્રણ બચલા જીવતા બહાર નીકળ્યા. ભાઈ સલાંગો મારી મારી બચલા. માટલું એક જ કાચું હતું વચ્ચે, બાકી બીજા માટલાય પાકી ગયા હતા. મિત્રો, આને તમે ગુરુ દક્ષિણા કયો, આને તમે બોધ પાઠ કયો, આને તમે ગુરુ મંત્ર કયો. બસ આ પ્રહલાદે જોયું અને ગાંઠ વાળી દીધી. નારાયણ સિવાય જગતમાં બધું ખોટું છે, ભગવાન સિવાય જગતમાં બધું ખોટું છે. પછી તો જે ઘટના બની આપ જાણો છો. દુનિયા આખી એનું નામ લે અને માસ્તરોને બોલ્યા કે તમે શું ભણાવો છો? કે અમે તો સારું ભણાવી પણ બધાય માની ગયા, લઈ દઈને તમારા દીકરા એ ઉપાડી છે. અને આપણે ત્યાં અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત હતી, તમે જોઈજો. સૌરાષ્ટ્રમાં એક કહેવત કે જેને કોઈ ન ફૂગે ને એને એના ફૂગે. એટલે આપણે ત્યાં પેલા ટપાલું જૂના જમાનામાં લખાતી ને પોસ્ટકાર્ડ, તો એમાં લખતા રામજી પ્રેમજી ને ફૂગે, અમે નહીં ફૂગી. એમ ટૂંકમાં વાત કરું, પ્રહલાદે એવું સમરણ ઉપાડ્યું, પછી દરિયામાં નાખ્યો, ડુંગરેથી પછાડ્યો. છેલ્લે હરણાકશને એમ કેવું પડ્યું કે સુન લો મેરે સિપાહીઓ, ये मेरे बेटे को कसान से कटाई दो, अग्नि में जराई दो, काले नाग मंगवाई के उसे डसवाई दो, दधी में डुबाई दो, हाथी के पांव में बांध के कुचलाई दो, माने तो हमारी कुलकानी पे लाई दो, न माने तो उसे मौत की सजाई दो. અને મારી નાખો મારા દીકરાને. બધી કોશિશો જ્યારે નાકામ ગઈ અને જેલમાં નાખ્યો. ન્યા 32 ભાતના ભોજનનો થાળ પ્રહલાદ જમતો હતો. કોકે કીધું પ્રહલાદ ભોજન કરે જેલમાં, કે કોણ ખાવાનું આપીશ? દરવાજા ખોલીને હરણાકશ આવે છે કે અહીંયા ખાવાનું કોને દીધું? ભગવાને દીધું. હે કે ભગવાને દીધું? લક્ષ્મીજીને મોકલ્યા હતા, લક્ષ્મીજી દઈ ગયા, ભગવાને મોકલ્યા હતા. હરણાકશ કે આટલા દરવાજા તાળા મારેલા ના ઓરડીમાં કેવી રીતે આવી શકે લક્ષ્મીજી? પ્રહલાદે દાંત કાઢ્યા અને એટલું કીધું કે પ્રભુ, મારો પ્રભુ તો છે ને, એ તો ગમે નહીં આવે. કે નહીં, અહીંયા કેમ ઓરડીમાં તાળા હતા ને કેમ આવે? દાંત કાઢીને કીધું બાપુ, તમે અભિમાની છો એ તો છો જ, પણ મને લાગે તમારે બુદ્ધિ એ કામ કરતી બંધ થઈ ગઈ. કે કેમ? કે હું જ્યારે મારા જનેતાના ઉદરમાં હતો, ઊંધે માથે લટકતો હતો, ત્યાં 9 મહિના જો અખિલ બ્રહ્માંડનો માલિક પોષણ આપી દેતો હોય તો આ 10 બાય 10 ની ઓરડીમાં કેમ ન આપે? ભલા માણસ ભરોસો હોવો જોઈએ. ભગવાન ગમે ત્યાં આવે. ટૂંકમાં વાત કરું તો એને બહાર કાઢ્યો અને પછી કીધું કે આમાં ભગવાન કે આમાંય હોય ને આમાંય હોય ને. પછી જે થંભ ધગાવવામાં આવ્યો, આપ જાણો છો આખી કથા. અને એ થંભમાંથી નરસિંહ નીકળ્યો અને હરણાકશને ચીરી નાખ્યો. કહેવાનો અર્થ મારો એ છે કે શ્રીબાઈ જેવું જે ભક્તિ પાત્ર થયું હોય આ ધરતીમાં, એવો પ્રજાપતિ પરિવાર છે. એટલા માટે પ્રાણી જાળા તાળા અહંકાર
સરસ જે ફરમાઈશ મને હતી, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કનૈયાનું ગીત ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. अलख निरंजन अलख निरंजन अलख निरंजन अलख एवी जोगी राजा समाज रे अलख निरंजन अलख
કુળદેવી બ્રહ્માણીમાં છે એટલે એકાદ કડીમાં બ્રહ્માણીમાને પણ યાદ કરું એટલે એ મારી જગદંબા બ્રહ્માણી માં આજ મારો દીકો ધણી કરે ખમકારે 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 કરે ખમકારે આજ મારો દીકો ધણી મારી જગદંબા બ્રહ્માણી માં આજ મારો દીકો ધણી યાદ કર્યા મૂળ આ ધર્મની કેટલી ખેવના હતી આપણે ત્યાં માણસોને એટલા માટે આ વાત કહું આપને જોધા માણેક મૂળ માણેક બારવટિયા થઈ ગયા અંગ્રેજોને સામે લડ્યા દ્વારકાધીશ માટે આપણા દેશ માટે રાષ્ટ્ર માટે લડ્યા એ બારવટિયા કોડીનાર ગામ ભાંગવા જ્યારે આવેલા અને કોડીનાર અમારું દરિયા કાંઠે કોડીનાર ગામ ભાંગતા હતા અને બારવટિયા ચોકમાં ઉભા મૂળ માણેક ઉભેલા એમાં એક નગર શેઠનો બાળક એક દીકરો 8 વર્ષનો એનો જન્મદિવસ હતો એટલે હાચા ઘરેણા પહેર્યા હતા નગર શેઠનો દીકરો એટલે તો હોય બજારમાં રમવા નીકળી ગયો છોકરો બાળક અને ઈ રમતો તો બજારમાં એમાં બારવટિયાએ પકડી લીધો મૂળ માણેકના માણસોએ પકડી લીધો આમ હાથમાં અને કીધું ઘરેણા કાઢી દે છોકરો ના પાડે છે નહીં કાઢી દો રકજક હાલતી તેમાંની માં ગોતતી ગોતતી આવી બાળકની માં એની નજર પડી તેની રાડ ફાટી ગઈ શું કામ એમ કે મારા દીકરાને બારવટીએ પકડી લીધા સિંહના પંજામાં બકરી આવે એમ હમણાં મારી નાખશે માની રાડ ફાટી ગઈ અને કીધું છોકરાનું નામ માધવ હતું કે માધવ એને હાર આપી દે માધવ એને ઘરેણા આપી દે હું તને બીજા લઈ દે માધવ એને આપી દે ઈ માધવ એને આપી દે ઈ માધવ અવાજ મૂળ માણેકના કાને પડ્યો અને મૂળ માણેકે કીધું હે ભાઈ ઇनको છડી દે ઇન જો નાલો માધવ ગાય માધવ અચ્છા જો પે ભાઈ એને છોડી દે એનું નામ માધવ છે ને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે એને લૂંટાઈ નહીં એને છોડી દે એનું નામ માધવ છે નામ ઉપર એટલી અસર પડતી હતી એટલા માટે દિલીપભાઈ મીઠા ભગવાન અને દરિયાના ફળિયામાં મીઠા ભગવાન